लगती हो बड़ी सुंदर दिखती हो हंसते रहे कहते रहे अच्छा लगता है जीवन का और सपना अब सच्चा लगता એટલે મોડું થઈ ગયું એની વાટ જોતી છે 2 મિનિટ મોડું થઈ ગયું મને જવા દે વાટ જોઈ જોઈને વહી જાય છે તો વળી મારે ધક્કો થાય છે જવા દે ક્યારની બેઠી છું આ તો મળવાનો દિવસ છે મળવાનો ટાઈમ છે ખબર ના પડે કે આપણે ટાઈમે પોગી જઈએ આવે તો કહું આજે તો બધું ખૂટી રહ્યું છે ખાસ તો મને પૈસા ખૂટ્યા છે બીજું ગયું બધું તેલ પીવા આવે ને તો આજે કહી દઉં આ જોઈએ છે પેલું લેવું છે એમ ઉદાસ થઈને બેઠી છો હતાવથી ઉદાસ હતી હવે તમે આવી ગયા ને ખીલી ગઈ મજમાં આવી જાય ને ભલે મોજમાં જ રહેવાનું હોય કેટલી વાર લગાઈ તો વાર લાગે ને મારા આડાવાળા બાના બતાવીને આવવું પડે કે નહીં હવે તમારે ઘરમાં કોઈ નહીં હે ને આડાવાળા બહાના બનાવવા પડે બનાવવા જ પડે ને લે તો જ હું નીકળી શકું ને હું નીકળી ન શકું આવું ખરો બાકી 2 મિનિટની વાર લાગે પણ મળ્યા વગર ન રહું પણ તમારી 2 મિનિટ તો મને 2 વર્ષ જેવું લાગે અરે પણ ઈ તું હું કરવા મુજા બંદા હાજર જ છે શું કહું હવે તારે કઈ કેવું છે પણ તું કહેતી નથી હેઠ મને કહેતો ખુલાસો થાય બધોય પૈસા પૈસા ઓહો પૈસાની વાત કર કેટલા તારે જોઈએ છે ખાલી 10,000 અરે 10,000 માં હું ગમે ને આમ તો મારી વીઆવું પૈસા તને દઉં પાકું ને અરે પાકું જ હોય ને કઈક બીજી વાત કરીને પૈસા તારા 10,000 તો પાકા છે અને બીજું છે ને ઓલા માર્કેટમાં નવી સેલ આવ્યો છે આ ચાલ એમાં 2 હાડી લેવી છે પછી આઈબ્રો કરાવવું છે ઘરમાં સામાન લેવાનો છે બંગડી લેવાની છે ને પોલીસ લેવાની છે બધું જ લેવાનું 10,000 માં તો આમ તો 7-8,000 માન થાય તમતા તને 10 પૂરા આપું તું હું કરવા મુદસ ગાંડી કે દી લાવશો બસ આજ જ જઈ તું કે તારે અહીંયા ભડાકો જોઈને તડાકા રોય આયા થોડી વાર લાગે કે વાર ના લાગે નો લાગે તારે સમજવામાં ફેર છે 2 મિનિટ તો મને 2 વર્ષ જેવું લાગે હું 2 વર્ષ જેવી લાગે સંભાળ્યો ને બંધો હાજર ન થયો એ વાત તો બરાબર પણ હું શું કહું બોલ ને તું દાંત કાઢે હું પણ હસવું નહીં હસવાનું તો હોય પણ રડું હોય એ વાત કરીને પણ 10,000 રૂપિયા જોઈએ 10,000 ગાંડી 10,000 માગ્યા ને 10,000 માગ્યા મળી જાય તને બીજું બોલતો ઓછા માંગ્યા બીજું કઈ નહીં જો ઘરમાં સામાન લાવો છે પાર્લરમાં જવું છે નેર પોલિશ લેવી છે હા અને બધું લેવું જ છે એ બધું તને મળી જાય કઈક હારી આમ પ્રેમની આમ મીઠી મીઠી વાત કરીને તો મને કઈક મજા આવે મને તું હવા પૂરતો હું ફૂલાવ હા તો પેલા 10,000 લાવો ને હા. પછી હવા પૂરું આવી ગયા ગાંડી આવી ગયા 10,000 તો 10,000 લઈ આવો હા પછી હવા પૂરું હો. લઈ આવું જોઈએ ને હમણે હા જાઓ આ હાથ પકડ્યો ને હા. આ 10,000 બરાબર આમ જો ને આમ આવ્યો જાઓ તું ઘરે ન પગતા તને હામો મળું હું જવ જ છું યાદ રાખજો યાદ જ હોય જઉં છું હો હા જાઓ પણ મને જવાનું મન નથી થતું એમ થાય ઘડીક બે ઉપાડે અને હારી હારી વાતો કરું પણ હું કહું હા તમે આતા 10,000 લઈ આવો ને હા હું કહું સાંભળો હા બોલ 10,000 લેતા આવો હા પછી બીજી મીઠી મીઠી વાતો કરીશું હો પછી શાંતિથી બેસી અરે લઈ આવું જાઓ. એકદમ લઈ આવું જવ જ છું હું તું હવા ભરે ને તો હું ફૂલાવું 10,000 રૂપિયા લાવે તો હવા ભરાય બાકી ન ભરાય હા આ રોશની છે કોઈના હાથમાં ન આવું હું પણ રોડામાં ને ઘરમાં આમથી આમ જાસ ને આમથી આમ જાસ ને ઈ જે કરતી હોય કામકાજ તો કરું છું ને ઘરમાં હા તમારી જેમ નવરી બજાર તો નથી ને કેમ નવરી બજાર નવરી બજાર જ છો શું નવરી બજાર સૌ તારા કઈ રોટલા તાણ આવી ક્યાંય ખાધે પીધે તાણ આવી પહેરી ઓઢે તાણ આવી રાડ કરતા અહીંયા મારે ઘરમાં કામ ખૂટતા નથી અને નવરી બજારને કઈ કામ જડતું નથી હું કામ ગોતવા જાતો જ હોય પણ કામ ક્યાંક જડે તો હું કામે સડું ને મેં તો તમને જોયા નહીં કે કામ ગોતતા તને હું ખબર હોય જ્યાં માર્કેટ ભરાતી હોય ના જાતો હોય કડિયા કામની ભરાતી હોય ખેતરની ભરાતી હોય કુવા ગાળતા એની ભરાતી હોય બધે જાતો હોય પણ મને કોક કહેતો હું કામે જાઉં ને અને સામેથી હું કહું છું જડ્યા વગર શું કરે પછી બેઠો જ હોય ને તમને કહી દઉં છું કામ ધંધો નહીં કરો તો અહીંથી હાલી જાય છો ક્યાં જાવું ક્યાં જાય માર પિયર વઈ જાય હું હરીફ્રેન્ડ પિયર આવ મને ખબર હતી કે આવા ફતન દેવાળિયા છો તો અહીંયા આવત જ નહીં હો આમાં શું વાંધો છે વાંધો તમારામાં છે તો કોઈમાં નથી
તને વાંધો આવે ખાજે પીજે કે ઈ તો જેને આપણને પેટ દીધું હોય ને ઉપરવાળા ઈ કાઈ કોઈનું અટકવાન દેતો ટકે ટકનું મળી જ રહે. તમારા જેવા તો મને ક્યાં ભટકાણા ખબર નથી પડતી. હું પાપ કરી રહી છે મેં. કઈક ભૂલ થઈ ગઈ છે તો જ આવો મળ્યો હોય એવું. લાવ હું કામ ગોતવા જાઉં, કામ મળે એટલે કામે સડી જાઉં. રોજ ગોતવા જાવ ને આવો ગોતવા જાવ ને આવો કઈ રહ્યું હું તમે ઈ કયો ને મને. આ હું લમણે હાથ દઈને બેઠા દુઃખના ડુંગરા તૂટી પડ્યા હોય માથે એમ. તો બોલ બોલ નો કરે તું શાંતિ રાખ. હવે શાંતિ હે વાત ની રે. હવે આપણે ઓલી હુકી વાળી રહી ને ના હવે કૂવો ગાળવો છે. એ કૂવો ગાળો પાણી નીકળે અને પછી જો મહેનત કરવી. ઈ હારું થી સમજી ગયા. હું કેવા જાવ કે કામ ધંધા કરો ઈ પેલા તમને કહી દીધું. ન્યા તમે કૂવો ગાળવાના હુકીવાડીમાં. હા હા એવું છે. એવું જ હોય ને. પણ હુકીવાડીમાં કે કૂવા ગાળવાના હોય પાણી નીકળે. પાણી ક્યાં નીકળે એનું નક્કી જ નહીં. કૂવો ગાળ્યો એટલે ગમે એ ખૂણામાં જ પાણી આવે. હા તે હારું કઈક કરો ને કામ ધંધો તો હારું. આખું ગામ કેસ કે તમારા ઘરવાળા તો હાવ નવરી બજાર છે. હવે એ નવરી બજાર કે કરીને પાણી આવે એટલી વાર છે. નવરી નો રહેવા દો. લો હું જાઉં છું હવે. હા દાડિયા કરવા જઈશે કૂવા ગાળવાના. હા જાઓ અત્યારે તો તમે નવરા છો ને. શું નવરો હવે ક્યાં નવરો કામે જાઉં છું. હવે કૂવો ગાળવા જાઉં છું. જાઓ કૂવો તો કૂવો જે કરો ઈ કઈ કામ ધંધો કરો એને પહોંચાય. હા કન્યા તું આ મોબાઈલ માં જો કરે તારો ભલામણ મોબાઈલ મૂકતો નથી તું. એટલે પણ આ નવરો બેઠો તો હું કરે કીધું મોબાઈલ માં કઈક જોઈ કઈક જાણવા મળે તે હું આમ ઉતાવળા પીગે જા. એટલે મારે તારું જ કામ હતું. લે તે વળી મારું શું કામ પડ્યું તારે? એવું ખરેખરું કામ છે. ખરેખર વાત જવા દે તું. આ તે કામ હોય તો બોલ. પણ મને એમ થાય કહું કે ન કહું એવું થાય છે. તારી ઈચ્છા નો જ ન કે તો રવા દે. તો કહેવા જ દે ને પાછું તું નહીં ભેગો થા મને. તો કહી દે. એટલે 10,000 રૂપિયા લેવા છે કોને? મારે જોતા છે. તારે 10,000 ને શું કરવા? એટલે કામ હોય તો જ હું આવું ને તને કેવો થાતો પાછો વળ્યો હું. વિડિયો કાયમ ખા. હા તો પછી સમજી જવાય કે કઈક કામ ઉપર આવ્યો હોય. જો હા ઓ વાત ની એક વાત. કઈ વાત? તને 10,000 રૂપિયા આપું બરોબર, હા પણ હું સીના આધારે તને આપું. એટલે ભલા મને હવે મારે 2 વીઘા જમીન છે ને વીઘો વેચી નાખો તને પૈસા દઈ દો. પછી હવે 10,000 આટ તારો બાપ વીઘો નો વેચાય. ભલે 2 વેચી દેવા પડે. 2 વીઘા રહેશે જ એટલી મૂળ. 2020 આવ્યું તો ખબર છે 20 ની સાલ તઈ તું 15,000 રૂપિયા 15 દિન બાને લઈ ગયો સાંભળે છે? હાલ સાંભળે ખરા જ ને. તો કેમ દેવા નથી આવતો? એટલે કઈક ધંધો સારો થાય કઈક આવે તો હું દઈ જાઉં ને. બધું મને મનમાં જ છે. પૈસા હું કઈ ભૂલી નથી ગયો. પણ હું કહું આ પૈસા ને તાર શું કરવા? એટલે મેં કોઈ કામ વગર લીધા. કામ હોય તો જ લઉં. પછી એવું જ વળી તાર શું કામ આવી ગયું? એટલે મારે હુકી વાડીમાં કૂવો ગાળવો છે અને એ પાણી આવે ને એટલે 4 શીશા તને ભરીને પી દઉં. પણ પેલા કામ કરીને તરસ લાગી છે કે તારે આમ બોટલ લેતો હોય પીવાની પાણીની. મારે ભલા મને માવા નથી મારી પાસે. એમાં 20 રૂપિયા ક્યાંથી કાઢવા મારે? તો લાવા દે તો. પણ આમ જો તને આપવું ખરો પૈસા, હા પણ તારી પાસે નથી કઈ આધાર કે નહીં કઈ. મારે સીના આધારે તને પૈસા દેવા. એટલે મારે જમીન નથી 2 વીઘા. પણ કોક માણામાં વાતું ન કરે 10,000 આટવા જમીન પડવી લીધી સારું લાગે. પણ એ તને તારું નામ ન આવે ને. હાલ આપી દઈશ ને પૈસા. દઈ દેવાના હોય ને 15 ઓલા ને 10-25,000 થયા. શું એમાં ભલા મને મુજા અને એક કૂવો ગાળવો છે એટલે. ના ના વાજી એટલે જ તને હું પૈસા આપું છું. તે કુવાનું નામ દીધું ને એટલે. તારે પછી કારણ કે તારે લીલી વાડી થઈ જાય ને. અને આમ તો તમે કહો બીજી વાત. તમ તું મુજાઈશ નહીં. ભલે તારા ક્યાંય આમ તો હગાઈ ન થાય લગ્ન ન થયા ઢીલો કરાવે તમારા. ઢીલા બોલ. રોકડા આપું ગૂગલ પે કરું? રોકડા દે તો વધારે સારું. ગૂગલ પે કરતો વાંધો નહીં. ગૂગલ પે કરવા દે ને. હા તાર રોકડા ગમે લઈ લીજે. કોકના ખાતામાં નાખી દીધી તને રોકડા દઈ દીશે. બોલ તાર નંબર હાલ ગૂગલ પે નો. 9 તો 5 0 લુગડા લીરો. હાલ લુગડા લીરો બરાબર. હા આવી ગયા ને. જોઈ લે. એટલે હે આમાં તો સારું આમાં જ છે. હું બીજા ખોટા બટોડા કરું છું છે ને. હા ના જે પાછો કે એટલે આ તને દેખાડ્યા જ ખરા. પડી ગયા. હા તો વાંધો નહીં.
લે કન્યા હવે મુજાય નહીં. હવે હું તારામાં ધ્યાન આપું છું. આજ તને કહું છું. પહેલા પૈસા દીધા ઈ ભેગું તરત હાલતું થઈ જવાનું. અરે ગમે ના વાત કોક મળે હું વાતચીત તો કઈક હકવો ને તારી. ના ના વાહ ટીલાભાઈ વાહ. જો આ મહિનામાં તને આમ જો કાન્યા ઘોડે ન ચડાવું તો ટીહલો નહીં. અને કૂવો ગાય તો ક્યારેક ધૂપકો મારવા જ દીજે. અરે તમ તારે આમ તો રોજ નાવા આવજે બપોરે. આમ તો થોડી થોડી ધૂપકો મારું વાહ. સીધો આમ તો ડબીંગ ત્યારે. ત્યાં હજુ કૂવો ગાળ્યો નથી, પાણી આવ્યું નથી અને તારે ધૂપકા મારવા છે. પહેલા ધૂપકા મારવાનો શોખ ન હોય. હવે પણ એ બધું થાય ને. ઉનાળો આવે ને આમ જેવી ગરમી થાય ને એમ થાય કે એક ધૂપકો મારી લઉં. પૈસો મારે કે પંગોઠિયો. ઈ કોઈ છે ને પંગોટ છે બે. હા લે હા હું જાઉં છું. ઓલું મારું મગજમાં આવી ગયું કાન્યા. હવે ક્યાંય ધોળા ન કરતો. કાંઈ વાંધો નહીં, કોઈ ભેગો થઈને પાછી ઓલા રોકડા કરાવી મારી લેજે. આબરૂથી નોતા ખાય નહીં. મારા બાપુની આબરૂ કેવડી છે હા. એના હિસાબે તો થાય ને. ના. એટલા બળ કરું છું હું. લા હું જાઉં છું હો. કાંઈ વાંધો નહીં. હા અને પછી ટાઈમે પાસ પુગાડી દીજે કુવામાં હવે પાણી તો આવે પોગી જાય ધંધા સડી ગયો હવે હું. હા એમ. અને આમ જો ભગવાન માતાજી તને ખૂબ પાણી આપે. હે હા આવશે ને પાણી. પાણી આવે આમાં ધોર્યું વેતો ને વેતો રે. અને જો પાણી આવે ને આખા ઘરને ન જમાડું તો હું ટીહલો નહીં. પેલા હગાઈ કરાઈને. હા બસ ઈ જ છે તારે. કરાઈ દો ઈ હોટલ. હા. લા હાલ ઠીક હું જાઉં છું હા. ભલે ભલે હાલ. હા બસ. મારો દીકરો કેવો એક હરખુડીનો પૈસા લેવાનું થાય તે મારો બેટો આવું મને ઓળખે 15,000 લઈ ગયો ને તઈ કેતો તો કે તારી હગાઈ કરાવી છે. આ ગામના છોકરા આવે મારી પાસે ફોન હમણાં બોલો શું કરવું છે આમાં. અમને નો શોખ હોય. આ લઈ જાય તારો ફોન. કોનો છોકરો હો? મને કે હમણાં ગયો ને હમણાં આવ્યો. આટલી બધી વાર લાગે? મેળ થયો હોય તો લઈને આવશે ને. નો આવે ને તો અલ્ફેર હાથે નો હું અહીંયા બેઠી છું, તમે કિંકોર જાવ છો. અરે મારે તો એકદમ ભાગ્યો છો હું માન. પછી હું ભાગી જઈશ હો? તારે થોડું ભગાય. તો પછી તમે ભાગો આ તો. તારા હાટું તો હું જીવું છું. તો પછી આમાં ખબર ન પડી જાય ભલા માણે હું તું આમ કરે. તમને મસ્તી કરવાની આદત ન ગઈ. બોલ ને હું જોઈ છી. તું માગ ને નો આપું તો એ બને જ નહીં. પૈસા પૈસા લે લે ક્યાં છે જા પૈસા ક્યાં છે. લે કોરે કોરી નોટો. ઈ પવન ખાવા નથી લક્ષ્મી છે. ના ના પવન ની ખાતી હે. હાચક છે ને એમ જોઉં છું. જોઈ જણા પણ ખોટું થોડું હોય. દવા પૂરા હા પૂરા દો. 200 રૂપિયા આપીને મારી પાસે કાંઈ રહ્યું નથી. દવા માગ્યા 10 દીધા. કંઈક મારે પાછું જવું હોય તો પૈસા જોઈએ ને. 200 ખાલી રહે 200. આ 200 પણ પાછા દેવા ના મને. અરે દઈ દઉં તમે 10,000 પૂરા થઈ દો પછી હું. હા લે એટલે તો ઘણા. હવે મારે શું કરવા? તારે જ પૈસાની જરૂર છે ને. હવે હું કહું? લાવી દીધા કે નહીં? હા હા બોલ્યા થોડા ફરે કાંઈ. ના ના હા. બોલ હવે શું છે? બોલ ને તો હું આમ મોઢું બગાડે. બગાડતી નહીં. અરે એટલે એમ કહેતી હતી હું કહું તમે પાછા હડકે ને વડકે નો ભરાતા? ન ભરાવ. વાત એમ છે હા કે ઓલું મકાનનું કામ હાલે ને હા એમાં પ્લાસ્ટર કરાવવું છે. હા. તો મિસ્ત્રીએ કીધું 50,000 રૂપિયા થશે. ઓહો કોઈ તો લાખ માગે. પસામાં હું તું આમ ગોળ ગોળ વાત ન કરી. સોખી વાત કરી મને. હું જોઈ છી તારે. અરે મારે કાંઈ નથી જોઈતું પણ તમે ગુસ્સે ના થાવ. પ્યારથી બોલવું છે કે વહી જાઉં? નહીં પ્યારથી જ બોલવાનું. મકાનનું કામ હાલે છે ને આપણા. હા તો અહીંયા મિસ્ત્રી એમ કીધું કે 50,000 ની જરૂર થશે બીજી. ઓહો માગ્યા ને 50,000 માગ્યા. 50,000 દઉં બીજું. બસ અત્યારે તો ખાલી 50 જ. આપો કેજી શું તું કે તેજી આપો અને તે દેવા આવું ઘરે. ઘરે? હા 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 તો ઘરે દેવા આવજો. આરે પાકું હોય. પછી તું પછી બોલ ને તું સૌતા હોરી તું માગી લે. કાલ વ્યો જો તો કોની પાસે માગીશ તું? અરે તમારે વ્યૂ જવું છે પાછું? ઉપર નહીં ક્યાંય વ્યો જાઉં હું તો પછી હું જ વાઈ જાઉં. જાઓ નથી વાત કરવી. તને તો રીએ ઘડીકમાં સડી જાય. હું જાઉં એટલે ક્યાંક ગયો હોય પાછો આવો એમ કહું છું. હા 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 બસ એમ છે બધું. ભર હવા ભર તમ તારે ભર. ત્યાં ના પાડું પૈસા ના પાડી તો પછી શું કરવા મોજા. 50,000 રૂપિયા લાવો ને હા અલ્ફેર હવા ભર દો. હો 50. પાકું હોય પાકું. હું તો પ્લાસ્ટર કરાવવું છે ને. હા માથે માલ લેવો છે. ના ના અત્યારે ખાલી પ્લાસ્ટર કરાવું પછી લાદી ચોરાવું બરાબર. હા પછી બધું જ કરું. હા વાંધો નહીં. હા ને હા તો હું જાઉં. હા જા હા
પાછું સમજો તું મિસ કોલ મારતી રહેજો હા મને ભૂલી જતી નહીં. સાંજે જ મારું. આ તો તને ખબર નથી કે પ્રેમમાં પડી ગયો છું હું. તો હમણાં હું જવું. હા આવજો. પૈસા હાથમાં આવે એટલે તરત કે આવજો. હા તારું બેટું 15 માથે કર્યા, બીજા 10 લીધા એ માથે કર્યા, હવે 50 ની માંગણી કરી છે. હવે 50 મારે ગોતવા પડશે. ગમે નાથી ગોતી અને એને આમ તો પ્લાસ્ટર કરાવી દઉં અને પછી તો આગળ જતા જોયું જાય છે શું થાય છે શું નહીં. જાવા દે લે હવે બરોબર જ છે ને, બકાલાની હિસાબ આવ્યો જોરદાર. હા પંકજ લે કા દાદા આ કઈ બાજુ જી આયા? એટલે જાતો હોય ને હાલ્યો આવ્યો ને એમાં શું હોય બીજું? શું વાત છે? હા હા પૈસા. પૈસાનું તે લાવો. અરે દ્યો મને એમ કહું છું. હું પૈસા દ્યો? કૂવો ગાળવા પૈસા દ્યો એમ કહું છું. તો મારે કૂવો ગાળવો હે. થોડા મને દ્યો ને આમ શું કરો છો તમને પાછા નહીં આલ્યો. વેપાર ને શું કરવી છે મારે? વેફર અંદર જોવો પણ રહ્યો 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 રહ્યો. કેટલા જોતાશ કેટલા? 50. એટલા બધા હું નો આપું 50,000. મારે તો વાંહે વાહો વધે. લે ભાઈ તું ગમે નથી કાંઈ ખરો મને વિશ્વાસ હોય ને 50 ના લાખ દે એવું માણસ હો તું. ભાઈ બેન એટલો તો મેળ લઈ આવે. કર કેતો હોય કર તો મેળ કર ગમે નથી કર. મારે કૂવો ઊંડો લેવો છે પાણી આવ્યું નહીં ચાળીએ. આ તને 50,000 દઈ દઉં તો આવતી સીઝન સુધી મારે શું કરવાનું? એટલે મને વિશ્વાસ છે તમારી પાસે તમારા બાપાનો જૂનો ખજાનો પડ્યો જ છે. એટલે એ કઈ તમારા હાટું નથી રાખ્યો. લાવો પૈસા એમ. પણ ઝાઝા હું ક્યાં માંગુ? લાખ માંગ્યા 50,000 માંગ્યા. 50,000 કેમ થાય ખબર છે? હું લેવા માંગુ તમને ખબર છે? હું લેવા? 40 હાથ કૂવો કર્યો પાણી ન આવ્યું. હવે કીધું 10 હાથ બીજો કરું ને તો પાણી આવે જ તે. તો પણ ક્યારેક મને પાણી પાવા દેવાનું બોલ. અરે પાણી તો આવે ને તારા ખેતરમાં પાઈ દેજે. આલ્યો. એટલે હું વેફર ખાવા જેવડો છું હું. એટલે આ પણ હરખું પેલા અંદર જોતો ખરા ન પૈસા પલ્લી જાય. એટલે હા આમાં તો પૈસા છે મેં કીધું વેફર છે બાકી તારી બુદ્ધિ એમ કામ કરે. રાખવા પડે ગમે ના પડ્યું હોય તો કોઈ જોવે જ નહીં ને. પૂરા 50 છે ને ગણી લે. ગણે હું તમે ગણ્યા મારે આવી ગયું આ બધું. તો પૂરેપૂરા 50,000 છે. લેવા ક્યારે આવું પાછો? હે હમણાં નહીં આવું 6 મહિના ખમી જાય ને પેલા માણા. 6 મહિના? પણ એ 6 મહિના જાતા શું વાર લાગે? પાણી આવે એટલે તરત વાવવા માંડું 3 મહિનામાં નીપાય. આ ભાઈબંધ દાઢીને વાળે નથી થતા જો. એ તો તારે કરવા નહીં હોય તું લોભી છો. આ મને પૈસા દેવામાં હારો છો. એમ તો દિલનો મોટો રહ્યો ને એટલે. પણ આ બધું ભલા મને નો હારું લાગે ઓઘા જેવું. ઈલા નક તો એમ થાય આ પૈસા વાળો હે આને માંગ માંગ જ કરવા એટલે હું બધાને દઈ જ દેવાના. છોકરા બીવે આ બધું ઓઘો કાઢી નાખ ને એમ જ હોવું મારી પડે. ઘોડા આમ કાય મૂછ રાખ ને. તો પછી જેમ બને ને એમ પૈસા હટ પાછા દઈ જાય મારો ભાઈ. હું પાડું નથી. હું તો આમ તો વ્યવહાર આપી 100 મહિના એટલે 100 મહિના એક દી નો થાવ તો પાકું ને તો આજની તારીખ લખવાડું. નાખ તાળે લાય બીડી હોય. બીડી હું ક્યાં પીવું? લતાર હાલ હું જાઉં છું. બીડી મારીને પૈસા મારા શું કરવું હવે? પૈસા મારા માંગે બીડી મારી પાસે માંગે. આ કઈ છે જ નહીં હવે. કાંઈ વાંધો નહીં ભલે લઈ ગયો પણ એકવાર એના કુવામાં પાણી આવવા દે એટલે મારી વાડી આખી પલાળ દઉં જો ઈ નહીં ખબર પડે. લાય તો હું જાઉં. લે આ ઘરે કેમ તાળું વાંચ્યું? રૂપલભાઈ બે કોણ? કાનભાઈ એ આવી હો. શું કરો છો? લે કાનભાઈ તમે ભૂલા પડ્યા તો. હા બોલો ને. હું રહોડામ કઈ સાહેબ આનંદ મૂક્યો ને લેતા આવો. મને ખબર હોત તો માણસ તો ચા બનાવી રાખત ને. હા પણ એવી ન ખબર હોય ને તો પછી તે હું કહું હું 10,000 રૂપિયા લેવા આવ્યો મારા. કોણ લેવા આવ્યું હતું 10,000? કોણ લેવાય તો હું લેવા આવ્યો? કોણ લેવા આવ્યું? તમારે જોતા 10,000 રૂપિયા. અરે મેં ઢીલા ભાઈ ને ઉછીને આપ્યા હતા. તમે એને ઉછીને આપ્યા? હા એ કઈક ઓલી હુકી વાડી કે કૂવો ગાળવો છે એમ કરીને 10,000 માર પાસે લઈ ગયો હે. ઓ હા 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 ઈ મને કૂવો ગાળવાની વાત તો કઈક કરતા હતા. ઈ તો લઈ ગયા છે 10,000 તો પણ ભલે લઈ ગયા. એમાં આવું થઈ ગયું ભાઈબંધ ને કામ ન હોય તો કોણ આવશે? તો ભાઈબંધ ને કાયમ આવે એ પાછા દેવામાં ખબર પડવી જોઈએ ને ભાઈ. અરે કાનભાઈ તમે ઉપાધિ કરો માને. ઈ તમને છે ને તમારા પૈસા દૂધે ધોયેલા તમ તારે દઈ દે હું ઈ પૈસા. દૂધે ધોઈને દેન માર હુકવવા ઈ કરતા વગર દૂધ ના ધોયેલા લાવો. પણ અત્યારે હું આવશે તેને વાત કરીશ. અત્યારે એને કઈક ધંધામાં રોકાણ કર્યું હશે તો હું આવશે તો કહીશ ને. ચા બા બનાવી હોય લાવો હવે. અરે કાનભાઈ મને ખબર હોત ને તમે અત્યારમાં આવવાના તો ચા બનાવી રાખત હું. હા પણ એવી જ નોત ખબર હોય ને. હા તે હવે હું શું કહું છું 10,000 રૂપિયા લેવા આવ્યો મારા.
પણ અત્યારે મારા પાસે રૂપિયા નથી કાનભાઈ. એટલે ઉસીના નથી માર લેવાના. તો આ ઓલામાં ટીલા ભાઈ લઈ ગયા માર પાસે કે કૂવો ગાળવા મારે હુકી વાડીમાં કૂવો ગાળવો 10,000 કાનભાઈ આપ કે. ઓ 10,000 રૂપિયા તમારા પાસેથી લઈ ગયા તે? હા ક્યારે લઈ ગયા? ઘણો ટાઈમ થઈ ગયો. ના ઈ કૂવો ગાળવાની વાત તો મને કરતા હતા, પણ આ 10,000 રૂપિયા લઈ ગયા ઈ મને કઈ ખબર નથી હો કાનભાઈ. તે ભાઈ ભી ધ્યાન રાખતા રહ્યો. કોને પૈસા લેશે કોને દેશે. કાલે વારે અહીં હમણાં 100 જણા આવીને ઉભા રહેશે તો તમને ખબર વગર તમે જવાબ હું દ્યો. તમારી વાતે સાચી છે, પણ હવે હું મને આવશે તો હું વાત કરીશ એને. વાત કરીશ નહીં, વાત કરજો કે કાનભાઈ આયા હતા એના ઓલા 10,000 રૂપિયા લઈ આયા તમે પાછા દઈ દો. કાનભાઈ જરૂર છે. ભાઈ કાનભાઈ ઈ કઈ તમે ઉપાધિ હું લેવા કરો છો? ગમે એમ તો તમારા ભાઈબંધ છે ને. પણ ભાઈ બનશે એ વાત હાચી. ટાઈમે પાછા દેવા પડે ને. તમારા તમે પૈસા તમે દિવાળી નાટો ગયા હોય તો પછી દિવાળીએ પાછું વિવાવું પડે કે ઉતાણી લગરી હોતી મેં. ઈ તો આવું જ પડે ને. હા તો પૈસાનું એવું જ હોય. જેમ ટાઈમે દીધા હોય એમ ટાઈમે પાછા દેવા પડે. હા કાનભાઈ તમારા પૈસા દૂધે ધોયેલા હું આવશે એટલે વાત કરી દઈશ એને. ભાઈ વગર દૂધના ધોયેલા હોય તો મારે હાલ છે. પણ ભૂલી ન જાતા, હું જાઉં છું એમ. નો ભૂલો. પાકું ને? અરે પાકું પાકું. હા એમ નક પછી આ મામૂલી હાડ્યું ને વળ દેવા પાસ કઈ મારું ભૂલી જાતા ને. ભાઈ નો ભૂલવું હોય. આ કઈ થોડી રૂપિયા 2 રૂપિયાનો મામલો, પૂરા 10,000 નો મામલો છે આ. હા એમ ભલે હાલો તે. હા 10,000 રૂપિયા લઈ આવ્યા. મને વાત નથી કરતા. આવા દે આજે ઘરે એને. કેટલી વાર ક્યારનું કીધું કે હટ જલ્દી આવજો. મારા મમ્મીનો ફોન આવ્યો છે, મારે હાલની બસ પકડીને મમ્મીને ઘરે જવું છે. હટ જલ્દી જલ્દી આવે તો સારું. કોઈ દી ટાઈમે નતા આવ્યા, કોઈ દી ટાઈમે મળવા નતા આવ્યા. હાલ ફેર તે એવો ટાઈમ બતાવી દઉં ને આખી જિંદગી ટાઈમ પર જ બેહી રહે, પણ હું નો આવું પાછી. જો આવું જ નહીં આવે. जो वादा किया हो तो निभाना पड़ेगा, निभाना पड़ेगा तो फिर आना पड़ेगा. તારું કેમ છે? મજામાં ને? બધું પડી જાય ને તો ચાલે, હા તમે પડો ને તો હું પડી જાઉં. બોલ બોલ શું કરે પણ? પૈસા. હું આમ સપટી વગાડે તું બોલ જે કામ તમને હોય. ખબર છે ને જેટલા તમે વાલા ને એનાથી ડબલ મને રૂપિયા વાલા છે. હું વાલો નથી, પૈસા જ વાલા છે. એવું નહીં તો મિસ્ટેક થઈ ગઈ. જેટલા રૂપિયા વાલા ને એનાથી ડબલ તમે વાલા હા છો. બસ એમ હોવું જોઈએ. વાહ રોશની વાહ. હટ આપો. બાકી તે તો આમ તો રોશન બનાવી દીધો હો મને. ખાલી આવ્યો છું. ખાલી થોડો આવું બળવણી ત્યાં કીધા તો એટલા પૈસા હું લાવ્યો જ છું. જો હવે એફર તમે જ ખાઓ. અરે બે ખાઈ વેફર પણ તું આમાં જોતો ખરા આમાં. નથી જોવું જ નહીં મારે. પણ મને આ- ખબર જ હતી તમારો કઈ મેળ થાય નહીં ને તમે કઈ લાવવાના નહીં. પણ આ- આ મને પટાવા હાટું થઈને વેફર 5 રૂપિયાની લઈ આવ્યા. 50,000 તું કીધા. સાંભળ તો ખરી આ કુંડીમાં જોતો ખરી તું એકદમ. અરે તું જોયા વગર પાથરી મારી હારે બાજે. ચાલો હા લાય ખાલી ખોખું હવે પૂરા છે ને? પૂરા હોય હવે ગણવા બણવા નથી. હવે મેં શું કહું હું મારી વાત સાંભળો. હું ટાઈમ નહીં મારી પાસે હા. અને આપણે પછી કાલે ફરી ના કાલે નહીં હમણાં હું થોડાક દિવસ નહીં મળું. પૈસા આપ્યા હવે ટાઈમ નથી તારી પાસે. હું ઈ વાત સાંભળો. મારા મમ્મીનો ફોન આવ્યો હતો હા અને મમ્મી એમ કીધું છે કે તું ઘરે આઈ કામ છે તો હવે હું કામ છે હું જાઉં પછી ખબર પડે. હા પછી તું જા ને તારી મમ્મી પાસે. પછી મને ભૂલી ન જાતી. કઈક મિસ કોલ મારતી રહેજે અને મને યાદ કરતી રહેજે. બધું ભૂલું હા પણ તમને ના ભૂલું. હા ભાઈ આમ હોવું પડે ભલા મણી. અને આ તમારો ખોટો પ્રેમ શકાય? ના ના કોઈ અરે કે પછી પૈસા હોય ત્યાં ખોટો પ્રેમ હોય. વાદા કિયા તો નિભાના પડેગા. આ ઈ ટીલો છે. પછી આપણે હું આવું ને એટલે મિસ કોલ આપે. ઘડીક પૈસા નો આપ્યા તો કેવી મીઠી મીઠી વાતો કરી. પૈસા દીધા કે હવે મારા મમ્મી ફોન આવે મારે જવું પડે. તમને મારા પ્રેમ પર વિશ્વાસ નહીં વિશ્વાસ જ હોય તો જ આ હાલે બધું. તો એટલે હા. મારે હાંજની બસ પકડવાની છે. હા તમે તમારું ધ્યાન રાખજો. હા હા હું આવીશ એટલે મિસ કોલ હા કરીશ. બસ હા આવજો. હા અને બાય. બાય. સી યુ. સી યુ. નીકળવા દે મને છે. ભગવાન 10,000 ના વિચારમાં મને ચક્કર આવવા માંડ્યા. એક તો કઈ કામ ધંધો કર્યો નથી અને 10,000 રૂપિયા ઉપાડી આવ્યા છે. કેવી રીતના ચૂકવીશું ઓલા કાનભાઈ ના પૈસા? હું આમ ઊભી છો પણ તમે હવે બધું મારાથી બધા વહીવટ છુપાવવા માંડ્યા છો ને? કયો છુપાયો વહીવટ? કયો વહીવટ એટલે અજાણ્યા થાવમાં જરા આવ્યો. શું છુપાયું મેં? કાનભાઈ આવ્યા તા અહીંયા. કે માગુ બાગુ લઈને આવ્યા હોય કોઈ ગાડું છે પાડું છે નું માગું લઈને નહોતા આવ્યા. તો
10,000 રૂપિયા તમે એની પાસેથી લેવા ને એના માટે આવ્યા હતા કાનભાઈ અહીંયા મારી આગળ. ઈ આવ્યો તો તમે લીધા તો 10,000? લીધા તા મેં તો કા ખોટું શું કરવા બોલવું પડે શું કરવા? કૂવો ગાળવા કૂવો ગાળી આવ્યા? તો એમ થોડો પૂરો થાય ઘડીકમાં વાર લાગે કૂવો ગાળતા તે વાડીએ કામકાજ તો ચાલુ છે ને? ચાલુ જ હોય ને થોડું બંધ હોય કઈ જો જેવું એવું સાચું કહેજો મને હો. હા તું મારી હારે મગજ મારી કરીમાં હું ઘણ મારી અને કૂવો તોડું છું અને તું મારી માથે ખીજા બોલીશ તો કે મને એમ કે તું આમ બોલસ મારી હામું. ઈ તો મેં કૂવો ગાળવા પૈસા લીધા તા માથા કૂચ મૂક હું તો જાઉં છું હવે એમ નહીં, મારી વાત સાંભળો, અહીંયા આવો. શું તમારે છે ને પૈસા કમાવાની ટેવ નથી તો હું લેવા ઉછીના લઈને બેસી જાવ છો. દેહો ક્યાંથી એને? આ ડેલી ખોલો તો ખોલો ડેલી. તું ખોલવા જા હું જાઉં છું પાણી પીવું છે મારે એટલે ખોલો ને ઉતાવે છે એટલે પણ આટલી બધી ડેલી ખોલવામાં વાર હોય તો વાર તો લાગે ને આમ એટલું હાલીને આવીએ તો. તો ક્યાં જાય ટીલાભાઈ? કામ હું છે ઈ બોલો ને પણ. કામ હું એક દી આવ્યો તો તમે વાત નથી કરી? તે તમારો વહીવટ હજી પૈતો નથી તંબુરામાં જ પીતો હોય તો મેં બીજી વાર ધક્કો કરવી. અને તારે શું પ્રશ્ન છે? મારે 50,000 રૂપિયા લેવાના છે. કેટલા એકવાર બોલ તો? એ 50,000 રૂપિયા. કેટલા? 50,000 પૂરા 50,000. લે પણ સીધા ઉભા રહ્યો કા સકર સડવા માંડ્યા? પણ મારો કાનનો પડદો તોડી નાખ્યો તમે તો. તાય અમને સકર સીડ્યા તો ઈ કમાવામાં. પણ કઈ મેં તો લીધા નથી ને. જેને લીધા એની યાર વહીવટ તમે પતાવો. અરે તમે નથી લીધા એટલે તમને નથી ખબર? મને કાંઈ ખબર નથી કોની આગળથી કેટલા લઈ આવ્યા. અરે 40 ફૂટ કૂવો ગાળ્યો તો ને પાણી નો આવ્યું ને એ કે હજી 50,000 ની જરૂર છે. જો પંકજભાઈ હો વાતની એક વાત ટીલાને બોલાવો. હા એ બોલાવો એને અહીંયા. એ ક્યાં ગયા તમે? બહાર તો નીકળો. ક્યાં જો હાલ ક્યાં હંતાઈ ગયા છે? મને રાજ ઈ આવે જો આવ્યો. આ મને ક્યાં હુળિયા ચડાવો છો લઈ લઈને? હેઠો ઉતર આમ કેમ આમ ધૂણતો હોય એમ કરે લખવા થઈ ગયો લાગે આને લખવા. કેમ એમ કરે હિલ્યા? એટલે પૈસા લાય ધૂણે ટાઈટ સડી છે કાંઈક નીચે સડી તો સડી જાય હવે એમ કયો પૈસા દઈ દે. 1 મિનિટ ભાભી તમે આમ વિયા જાઓ એને લાવો. આન કે વરો ત્યાં ધરું છે શું કામ પણ પૈસા લાય લ્યો ઈમાં આ ફાટલી નીકળી નોટ જોવો તો. આય ફાટલી નોટ જ છે. એક મિનિટ તમે બે જણા હાથ તાર્યો. તમે આ બાજુ આવતા. હું તમને બે જણાને શું કહું છું, તમારું મૂળ તો 10,000 ને આના 50,000 60,000 નો પ્રશ્ન છે ને. હા તો અહીંયા નકામું અમારા આજુબાજુ વાળા સાંભળે એવું તમે ન કરો. હું ગમે એમ કરીને તમારા પૈસા પહોંચાડાવી દઈશ. અત્યારે તમે અહીંથી જાઓ. ક્યારે? હવે હું મારી હાથે આવીને તમારી ઘરે દઈશ. 1 મહિનાની મુદત આપી. કેટલી? અરે મહિનો થાવાય ન દો પછી. આજ કેટલી તારીખ થઈ? 26. હા આવતી 26 એ ફાઇનલ. 26 પહેલા પોગાડી દો પછી. હા એમ નકર આમાં પછી તમારે ઘરે નો જવાનું વ્યૂ જાય પછી નો કેતા. અરે ના એવું ન કરતા કાંઈ. હા નકર જમીન મારા ખાતે કરી દો હાલો. અમારી આગળ કેવી જમીન? ધરું છે ઊભો હા. નાનો થઈ ગયો હોય એમ વાંધો ને હાલો ટાઈમ દીધો હે. ઉગાડી દીજે બરોબર. એમ ન કરો. હું તમને કહું છું ને, હું બોલીએ બંધાવશું ને. હાથે વાંધો નહીં 50,000 મારા છે હો ભૂલી ન જતા કાઈ જવા થોડા દેવાય. 50,000 ને માથે 1 રૂપિયો પછી. હા વાંધો નહીં. હા. તમારા બધા વહીવટ વધતા જાય તો આ નાટક ખોટા બંધ કરો અને સાચું બોલો. તમે વાડીમાં કૂવો ગાળો છો કે નથી ગાળતા? હા હા બોલીએ નથી શકતા. અવાજે વયો ગયો તો મને દેખાડો. હાલો ક્યાં? હાલ દેખાડો કૂવો સાચું બોલો ને? સાચું જ હોય ને હાલો દેખાડો. હાલ દેખાડો કૂવો કાંઈ ખોટું નથી બોલતો હાલ.